અને ગ્રંથ જાહેરમાં રાખજો. તમે જેમ ટીવી જાહેરમાં રાખો છો એવી રીતે ગ્રંથ વસાવી આખો દિવસ તમે બહાર નીકળો ને અંદર આવો ને તો તમારા ઘરમાં દેખાવો જોઈએ ગ્રંથ. જો દેખાશે ને તો વાંચવાનું મન થશે. ઘણા કબાટમાં મૂકી રાખે, અંદર કબાટમાં પૈસા મુકાય, કબાટમાં સોનું મુકાય, કબાટમાં હીરા મુકાય, કબાટમાં ગ્રંથો બહાર મુકાય, એને અંદર ન મુકાય. અને જો તમે બહાર મૂકશો તો તમારા દીકરા, તમારી દીકરીઓ, અરે તમારી વહુઓ આ ગ્રંથોને વાંચશે, જેના દ્વારા કેવું ફળ પ્રાપ્ત થશે એ શિવ પુરાણમાં કહે છે. જે કોઈ વાંચે આ શિવ પુરાણ એ જીવન મુક્ત બની જાય. એ જીવતો હોય છતાંય મુક્ત બની જાય. તમારું ઘર તીર્થ બની જાય. તમે અહીંયા આગળથી સાંભળીને હવે ઘરે જશો. બધા યાદ રાખજો, તમારા ઘરમાં જેવો તમે પગ મૂકશો ને આ શિવ પુરાણ સાંભળીને, તમારું ઘર તીર્થ બની ગયું. જેને જેને ઘરને તીર્થ બનાવવું હોય ને એને અહીંયા આગળ આવવાનું. અહીં સાંભળીને પછી ઘરે જાય, તમારા ઘરની દિવાલો પવિત્ર બની જશે. અને તમારા ઘરની અંદર જે પાપ હશે ને એ પાપ વિદાય લઈને હવે જશે. અને કદાચ કોઈ પાપી માણસ તમારા ઘરમાં આવે અને દેવ યોગે એનું મૃત્યુ થાય, માણસ ગમે ત્યારે મરી જાય ને, તમારા ઘરમાં આવીને કોઈક મરે બહારનો પાપી, એ માણસ પવિત્ર બની જશે અને એને સ્વર્ગની પ્રાપ્તિ થશે, કૈલાસ મળશે. જો બહારનો પાપી તમારા ઘરમાં ધામમાં જાય, મૃત્યુ પામે, એને કૈલાસ મળે, તો ઘરમાં કોઈ માણસ મરે એને મળે છે. આવી રીતે ભગવાનનો દિવ્ય ધામ પ્રાપ્ત થાય એટલો બધો મહિમા બતાવ્યો છે. આલોક અને પરલોક બે લોકની અંદર જો ખરેખર સુખ પ્રાપ્ત કરવું હોય તો એના માટે આ ગ્રંથ રહેલો છે. શૌનક સુતજીને કહે છે કે આ ગ્રંથથી કોણ કોણ શુદ્ધ થયા, કેવા માણસો હતા અને કઈ રીતે એ લોકોએ પોતાના જીવનની અંદર શુદ્ધિ પ્રાપ્ત કરી. બહુ સુંદર અહીંયા આગળ બતાવે છે. કદાચ આપણાથી પાપ થઈ ગયા હોય, દુરાચારી આપણે હોઈએ અને જાત જાતની દુનિયાની કામના હોય, એ બધી જ કામનામાંથી આપણને આ ગ્રંથ છે એ શુદ્ધ કરશે. અને કોણ શુદ્ધ થયા હવે એના આખ્યાનનો પ્રારંભ કરે છે. આ ગ્રંથની પૂર્વ ભૂમિકા, મહાત્મ્યના અધ્યાયની પૂર્વ ભૂમિકા બાંધી, ગમે તેવા તમે પાપી હો, દુરાચારી હો, કામાદિક નિરતાહા, કામનાથી યુક્ત તમે હો, પણ શુદ્ધ થઈ શકો. અત્યારે ચોમાસું છે, રસ્તા ઉપર આપણે ચાલ્યા જતા હોઈએ અને કાદવ કીચડમાં તમે પડી જાઓ તો બાથરૂમમાં જાઓ તો સાફ થઈ જવાય ને. તમે તેવા ભલે ને કાદવથી તમે એકદમ ખરડાઈ ગયા હો, કંઈ વાંધો નહીં. બાથરૂમમાં જાઓ અને સરસ રીતે સ્નાન કરો, વ્યવસ્થિત શેમ્પુ બેમ્પુ લગાડીને, તો એ સાબુ સારા લગાડી અને તમે શુદ્ધ થઈ શકો. કદાચ આપણે ભલે ખરડાઈ ગયા હોય, ચિંતા ન કરતા. પાપ થઈ ગયું હોય એનો કોઈ દિવસ આપણે વિચાર નહીં કરવાનો, પણ એ પાપ હવે ન થાય એના માટે જાગૃતિ રાખવાની. અત્યાર સુધી જે પાપ થઈ ગયા હોય એ પાપના પ્રાયશ્ચિત રૂપે આ ગ્રંથની કથા રહેલી છે. આ કેમ પિતૃઓના મોક્ષ માટે, કેમ પિતૃઓની શાંતિ માટે આ કથા કરવામાં આવે છે. એમના દાદા ને દાદી ધામમાં ગયા છે. આપણી ભાવના રહેલી છે કે જ્યાં ગયા છે ત્યાં એ લોકોને આનંદ મળે, સુખ મળે, કારણ કે એને આપણને જીવન આપ્યું, એને આપણને જ્ઞાન આપ્યું, એને આપણને ઘણું ઘણું આપેલું છે. તો એ જ્યાં હોય ત્યાં એ લોકોને સુખ મળે. અહીં તમે સત્કર્મ કરો ને સુખ ત્યાં મળે. અને વાત જ સાચી છે ને. અત્યારનું સાયન્સ તમે જુઓ ને, અમેરિકાની અંદર કોઈ પણ રજૂ થતું હોય તમારા ઘર નથી દેખાતું, રજૂ અમેરિકામાં થતું હોય તમારા ઘર દેખાય. અહીં આપણે રજૂ કરીએ છીએ ને ત્યાં મળશે, નક્કી જ છે. અહીં આપણે રજૂ થઈ રહેલું છે અને ત્યાં આગળ પિતૃઓને પ્રાપ્ત થવાનું જ છે. એટલા માટે અહીં આગળ કહે છે એક સુંદર આખ્યાન.
નાનકડું આખ્યાન છે દેવરાજ બ્રાહ્મણનું. આખ્યાનનો પ્રારંભ કરતા અહીંયા આગળ સમજાવે છે. કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ દરિદ્રો રસ વિક્રેતા દેવ ધર્મ પરામુખા સંધ્યા જ્ઞાન પરિભ્રષ્ટો વૃત્તિ પરાય દેવરાજૈતિ ખ્યાતો દિવસ જનવંચક. એક કિરાત નગરની અંદર દેવરાજ નામનો બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ કેવો હતો કે જ્ઞાન દુર્બલ. જેટલા જેટલા બ્રાહ્મણો બેઠા છે ને, અહીં તો બ્રાહ્મણોની નગરી કહેવાય. હા, બ્રાહ્મણો અહીંયા આગળ બહુ છે. જો બ્રાહ્મણમાં જ્ઞાન ન હોય ને તો જ્ઞાન દુર્બલ બ્રાહ્મણ કહેવાય. ઘણા શરીરથી દુર્બળ હોય એ પોસાય, પણ જો કે અહીં તો બધા શરીરથી નહીં વ્યવસ્થિત છે, તો બધા શરીરથી નહીં વ્યવસ્થિત રહેલા સુખી છે, સુખી શરીર સંપત્તિ રહેલી છે. પણ એની સાથે સાથે અહીંયા આગળ કહે છે જ્ઞાન દુર્બલ. જ્ઞાનથી ક્યારેય દુબળા ન રહેવું, એટલે કે જ્ઞાન બરાબર. જો અત્યારે જો બિલ ગેટ્સનું એક સૂત્ર છે, ધ નોલેજ ઇઝ પાવર. નોલેજ એ પાવર રહેલો છે. તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ. એટલે જો જ્ઞાન હોય તો એ માણસ દુનિયામાં કંઈક કરી શકે. આ કિરાત નગરની અંદર રહેનારો દેવરાજ બ્રાહ્મણ કેવો હતો? જ્ઞાન દુર્બલ, દરિદ્ર. દરિદ્ર હતો, જ્ઞાનથી પણ દરિદ્ર હતો. અને રસ વિક્રેતા, રસનો ધંધો કરતો હતો, રસ કંઈક વેચતો હતો. દેવ ધર્મ પરાંગમુખ, એટલે કે કોઈ દિવસ મંદિરે જતો નહોતો, એકેય ધર્મ પાડતો નહોતો. સ્નાન સંધ્યા ભ્રષ્ટ, એટલે કે સ્નાન નહોતો કરતો ને સંધ્યાય વંદન નહોતો કરતો. હવે બ્રાહ્મણ સ્નાન ન કરે કેટલો ખરાબ લાગે. આમ તો દરેકે સવારમાં નાવું જોઈએ. એટલે આ કેવો હતો દેવરાજ બ્રાહ્મણ? તો કે સ્નાન સંધ્યા પરિભ્રષ્ટ, એ સ્નાન પણ કરતો ન હતો ને સંધ્યા પણ કરતો ન હતો. વૈશ્ય વૃત્તિ પરાયણ, આ પોતે ધંધો કરતો હતો. અને બહુ સુંદર એના માટે એક શબ્દ વાપર્યો છે. શું વાપર્યો છે? વિશ્વસ્ત જનવંચક. આ દુનિયામાં આના જેવું કોઈ પાપ નથી. જે એનો વિશ્વાસ કરે એનો જ ઘાત કરતો હતો, વિશ્વાસઘાતી હતો. દુનિયામાં હજારો પ્રકારના પાપ બતાવવામાં આવ્યા છે, પણ સર્વશ્રેષ્ઠ કોઈ જો પાપ હોય, વિશ્વાસ તમારો કોઈ કરે એનો જ કોઈ ઘાત કરે, એના જેવો કોઈ પાપી નહીં. આ દેવરાજ બ્રાહ્મણ એવા પ્રકારનો હતો. અને એક શોભાવતી વેશ્યાના પ્રેમની અંદર પડ્યો. ગામની અંદર ગણિકા હતી, બહુ રૂપાળી હતી, બધી રીતે હાવભાવ પ્રદર્શિત કરી અને બધાને આકર્ષતી હતી. આવી એક શોભાવતી વેશ્યા એના પ્રેમની અંદર આ દેવરાજ બ્રાહ્મણ પડે છે. એના માતા અને પિતા અને પત્ની ત્રણેને સમજાવે છે કે ભાઈ આપણને આ શોભે નહીં. ઘણી વખત આપણે ખરાબ કરીએ ને તો લોકો આપણને કહેતા હોય કે ભાઈ તને નો શોભે, આ આપણા કુળને આ ન શોભે. આપણે હિન્દુ થઈ અને બીડી પીવીએ, માંસ ખાઈએ, તો કોઈક આપણને પેલા હિન્દુ થઈ અને તું માંસ ખાય છે, તને આ ન શોભે. એટલે આ દેવરાજ જે બ્રાહ્મણ હતો એ કેવો હતો કે એને બધાએ સમજાવ્યું કે ભાઈ નો શોભે, આપણા કુળની મર્યાદા નથી. તો આવું ખરાબ વર્તન રાખે એ તને શોભતું નથી. માતાએ સમજાવ્યો, પિતાએ સમજાવ્યો, એના ધર્મપત્ની એને સમજાવે છે. ત્રણેયમાંથી એકેયનું એ માનતો નથી. અને પછી શું કરે છે? આ દેવરાજ બ્રાહ્મણ માતા, પિતા અને એની પત્ની ત્રણને મારી નાખે છે.
અને જે કઈ ધન સંપત્તિ હતી એ લઈ લે છે. એ ધન સંપત્તિ વેશ્યાઓને આપે છે અને પોતાના ઘરની અંદર હવે વેશ્યાઓની સાથે વિષયનો ઉપભોગ કરે છે. દુનિયામાં મોટામાં મોટું આ પાપ છે. કોઈ માણસ વેશ્યાના ઘરમાં જાય કે પોતાના ઘરની અંદર વેશ્યાને રાખે, આના જેવું સમાજમાં કોઈ પાપ રહેલું નથી. આ ભયંકર પાપી દેવરાજ હતો. અને એક વખત દૈવ યોગે ફરતો ફરતો એક પ્રતિષ્ઠાનપુર નગર એની અંદર આવે છે અને ત્યાં આગળ એને એક શિવાલય જોયું. અદ્ભુત શિવાલય હતો, પાપી હતો. અને શિવાલયને જ્યારે જોયો, એના હૃદયની અંદર કોઈક જગ્યાએ ભાવના છુપી હશે અને એ ભાવના દ્વારા એ શિવાલયની અંદર પ્રવેશ કરે છે. ભગવાન શંકરના એમને દર્શન થયા. ભોળાનાથ કહેવાય. શંકર માટે ભોળાનાથ, આશુતોષ, આ બે શબ્દ વપરાયેલા છે. એક તો ભોળા છે એટલે કે ભોળાઓના નાથ છે, ગરીબના નિવાજ રહેલા. આશુતોષ શંકરનું એક બીજું નામ છે. આશુ એટલે ઝડપથી, તોષ એટલે પ્રસન્ન થાય. ઝડપથી કોઈ જો પ્રસન્ન થાય એવા દેવ હોય તો શંકર મહાદેવ રહેલા છે. અને આ દેવરાજ ગયા ત્યાં આગળ પ્રતિષ્ઠાનપુરમાં શિવાલયની અંદર, અને ત્યાં કથા ચાલતી હતી. કથાની અંદર થોડોક સમય બેઠા. આપણે જેમ વાત કરીને કે ખાલી મોઢું બતાવીને જતા રહે, એમ થોડોક સમય આ દેવરાજે કથા સાંભળી અને એને તાવ આવ્યો. પોતે નગરની અંદર જ્યાં રહેતો હતો ત્યાં પાછો જાય છે કથા સાંભળીને, અને એટલો ભયંકર તાવ આવ્યો હતો. તાવમાં ને તાવમાં આ દેવરાજનું મૃત્યુ થાય છે. આખી જિંદગી જેને પાપ કરેલા, આખી જિંદગી ખરાબ સંગ કરેલો હતો, કોઈ ધર્મનું કામ કરેલું ન હતું. એટલા માટે એને કોણ લેવા આવે? યમદૂતો. અને યમરાજા જેને લેવા આવે ને એને બહુ તકલીફ પડે. યમરાજાનો વેશ જ ભયંકર હોય. પાડા ઉપર આવે અને મોટો પાડો હોય, એને શિંગડાય મોટા હોય. એની ઉપર એક તો પાડો કાળો, એની ઉપર યમરાજા એનાથી ને કાળા. એટલો ભયંકર એનો વેશ. આંખ જુઓ ને એની તો લાલ લાલ, એના વાળ જુઓ તો આમ ભયંકર વાળ. એટલા ભયંકર યમરાજા. અને આ દેવરાજ તો ગભરાઈ ગયો. અને માણસ ગભરાય એટલે શું કરે? બે કામ કરે. એક તો ઉપર પોકાર કરે અને નીચે મદદ માટે પોકાર કરે. બે કામ કરે ને. જો નીચે કોઈ ન સાંભળનારા હોય તો ઉપર, અને ઉપર એ ન સાંભળે, નીચે ન સાંભળે, સમજવું કે આવો અધમ એ મળવો મુશ્કેલ. જેનું નીચે કોઈ ન સાંભળે અને ઉપર કોઈ ન સાંભળે. આ દેવરાજ એમણે પોકાર કર્યો અને ખરેખર એક વખત એને શંકરના મંદિરની અંદર દર્શન કર્યા. એનું પુણ્ય કેટલું થયું કે યમદૂતો જે એને દેખાયેલા હતા એ યમદૂતો જતા રહ્યા અને એની જગ્યાએ શિવના ગણો ત્યાં આગળ પધાર્યા. અને આ દેવરાજને શિવ ગણો કૈલાસ ની અંદર લઈ જાય છે. કૈલાસ ધામમાં ભગવાન શંકરની પાસે લઈ જાય છે અને ત્યાં કૈલાસ ધામની અંદર એને સ્થાન આપે છે. હવે વખતે યમરાજા બહાર ગયેલા, યમદૂતો આવેલા, યમરાજા બહાર ગયેલા. એને જોયું કે આ તો અમારા ખાતાનો હતો ને ગયો કૈલાસની અંદર. એનું કારણ તો કે એક જ વખત એ મંદિરે ગયો હતો અને એમાં શિવજીની કથા સાંભળી અને એના દ્વારા આ પુણ્યનો ઉદય થયો અને એ કૈલાસની અંદર આવેલો છે. આ શિવ કથાનો મહિમા કહેતા બહુ સુંદર